બાઇબલના પાઠોમાંથી જીવન બદલનાર પાઠ ભાગ 25 ઇબ્રાહિમની પરીક્ષા। વિશ્વાસ હોય તો શું તમે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખશો? જય ઈસુ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું, જો ઈશ્વર તમને એવી વાત કરવા કહે છે તમને ખૂબ મુશ્કેલ લાગે તો શું તમે તેમ છતાં ઈશ્વર પર વિશ્વાસ રાખશો? આજનો પ્રશ્ન ખૂબ ગંભીર છે। આજે આપણે ઇબ્રાહિમના જીવનની એવી ઘટના જોઈશું જ્યાં તેમના વિશ્વાસની ખૂબ મોટી પરીક્ષા થઈ। નાની ઝલક જોઈ લઈએ। ગયા ભાગમાં આપણે ઇબ્રાહિમ વિશે શીખ્યા। આપણે જોયું કે ઈશ્વર ઇબ્રાહિમને પોતાનું ઘર અને દેશ છોડવા કહ્યું। ઇબ્રાહિમે ઈશ્વરની યાતના માની। તેને ખબર નહોતી કે આગળ ક્યાં જવાનું છે, છતાં તેને વિશ્વાસથી પહેલું પગલું ભર્યું। ઈશ્વરના વચન પર તેને રાહ જોઈ। ઇબ્રાહિમ આપણને શીખવે છે કે વિશ્વાસ એટલે ઈશ્વરના વચન પર ભરોસો રાખવો। જો તમે ભાગ 1 થી ભાગ 24 હજુ સુધી જોયા નથી તો કૃપા કરી તે પહેલાં જુઓ, કારણ કે દરેક ભાગમાંથી આપણે ઈશ્વર સાથે ચાલવાનો એક મહત્વનો પાઠ શીખી રહ્યા છીએ। હવે બીજો પ્રશ્ન હું તમને પૂછું, જો ઈશ્વર તમને જે સૌથી વધારે પ્રિય તેને પણ તેમના હાથમાં સોંપવાનું કહે તો શું તમે ઈશ્વર પર ભરોસો રાખશો? ચાલો હવે બાઇબલ ખોલીએ। આજનું બાઇબલ વચન છે ઉત્પત્તિ 22:2। તેમને કહ્યું, હવે તારો પુત્ર, તારો એકમાત્ર પુત્ર ઈસહાક, જેને તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા અને ત્યાં જે પર્વત હું તને બતાવીશ તેના પર તેને દહનયજ્ઞ તરીકે અર્પણ કર। આ ઇબ્રાહિમ માટે ખૂબ મોટી પરીક્ષા હતી। ઈસહાકે ઈશ્વરને આપેલો વચનનો પુત્ર હતો। પહેલું, ઇબ્રાહિમે શું કર્યું? ઇબ્રાહિમે ઈશ્વર સાથે દલીલ કરી નહીં। તેને યાતના સાંભળી અને વહેલી સવારે ઉઠીને ઈસહાકને લઈને ઈશ્વરને બતાવેલી જગ્યાએ જવા નીકળ્યો। ઉત્પત્તિ 22:3। ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠ્યો અને ઈશ્વરે તેને બતાવેલી જગ્યાએ જવા નીકળ્યો। અહીં આપણે એક મહત્વની વાત શીખીએ છીએ, વિશ્વાસ માત્ર બોલવાથી સાબિત થતો નથી, વિશ્વાસ યાતના પાલનથી દેખાય છે। બીજું, ઈસહાકે એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો। માર્ગમાં ઈસહાકે પોતાના પિતાને પૂછ્યું કે દહનયજ્ઞ માટે ગીતો ક્યાં છે? ઇબ્રાહિમે જવાબ આપ્યો। ઉત્પત્તિ 22:7। ઈશ્વર પોતે દહનયજ્ઞ માટે ગીતો પૂરું પાડશે। મારા પુત્ર ઇબ્રાહિમને ઈશ્વર પર વિશ્વાસ હતો। તેમને ખબર નહોતી કે ઈશ્વર કેવી રીતે રસ્તો કરશે, પરંતુ તેમને વિશ્વાસ હતો કે ઈશ્વર રસ્તો કરશે। વચ્ચે એક પ્રશ્ન તમને હું પૂછું, જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ છે જ્યાં તમે આગળનો રસ્તો દેખાતો નથી? જો હા તો શું તમે આજે પણ કહી શકો છો, ઈશ્વર મને રસ્તો દેખાતો નથી, પરંતુ તમારા પર વિશ્વાસ રાખું છું? ત્રીજું, ઈશ્વરને ઇબ્રાહિમે રોકી દીધો। જ્યાં ઇબ્રાહિમે ઈશ્વરની યાતના પ્રમાણે કરવાની તૈયારી બતાવી, ત્યારે ઈશ્વરના દૂતે તેમને રોક્યા। ઉત્પત્તિ 22:12। છોકરા પર હાથ ન મૂક અને તેને કંઈ ન કર, કારણ કે હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ભય રાખે છે, કારણ કે તે તારા એકમાત્ર પુત્ર પણ મારાથી અટકાવ્યો નથી। ઈશ્વરને ઇબ્રાહિમનો વિશ્વાસ જોયો
અને પછી ઈશ્વરે અર્પણ માટે એક ગીતું પૂરું પાડ્યું. ચોથું, ઇબ્રાહિમના જીવનમાંથી આપણે શું શીખીએ? પહેલો પાઠ, ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ. જ્યાં બધું સમજાતું ન હોય ત્યાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખો. બીજો પાઠ, યાદના પાલન. ઈશ્વરનું વચન સમજાય ત્યારે જ નહીં, પરંતુ મુશ્કેલ લાગે ત્યારે પણ યાદના પાલન કરવું. ત્રીજો પાઠ, ઈશ્વર વ્યવસ્થા કરે છે. આપણને રસ્તો જોઈ શકતા નથી હોય, પરંતુ ઈશ્વરનો રસ્તો જોઈ શકે છે. આજનું બીજું મહત્વનું વચન છે હિબ્રુ 11:17. વિશ્વાસથી ઇબ્રાહિમે જ્યારે તેને પરીક્ષા થઈ ત્યારે ઈસહાકને અર્પણ કર્યો, અને જેને વચનો મળ્યા હતા તેને પોતાના એકમાત્ર પુત્રને અર્પણ કરવા તૈયાર થયો. પાંચમું, આ ઘટના આપણને શું શીખવે છે? આ ઘટનાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિએ પોતાની પ્રિય વસ્તુ છોડી જોઈએ. આ આપણને વિશ્વાસ અને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો શીખવે છે. આપણે આપણા જીવનની દરેક બાબત ઈશ્વરને સોંપી શકીએ છીએ. આપણું ભવિષ્ય, આપણા સપના, આપણા નિર્ણયો, આપણા સંબંધો, આપણી ચિંતાઓ, અને કહી શકીએ, પ્રભુ, મારી ઈચ્છા કરતાં તમારી ઈચ્છા શ્રેષ્ઠ છે. આજનો મુખ્ય સંદેશ છે ઇબ્રાહિમ પાસેથી આજે આપણે શીખ્યા: વિશ્વાસ, ઈશ્વર પર ભરોસો, યાદના પાલન, ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું, ધીરજ, ઈશ્વરના સમયની રાહ જોવી, સોંપણી જીવન ઈશ્વરના હાથમાં આપવું. જ્યારે આપણે આગળનો રસ્તો દેખાતો ન હોય ત્યારે પણ આપણે કહી શકીએ, પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. છેલ્લે એક પ્રશ્ન તમને પૂછું, જો ઈશ્વર તમને કહે, મારા પર વિશ્વાસ રાખ અને આગળ વધ, તો શું તમે ઇબ્રાહિમની જેમ વિશ્વાસથી પહેલું પગલું ભરશો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં ચોક્કસ આપો. આગામી ભાગમાં શું જોવાના છે? ભાગ 26માં આપણે જોઈશું યાકોબનું જીવન, ઈશ્વર સાથે સંઘર્ષ, બદલાયેલું જીવન અને નવી ઓળખ. યાકોબ કોણ હતો? તેના જીવનમાં શું બદલાયું? અને ઈશ્વરને મળ્યા પછી તેની ઓળખ કેવી રીતે બદલાઈ? આગળના ભાગમાં આપણે જાણીશું કે ઈશ્વર આપણા ભૂતકાળ કરતાં આપણા બદલાયેલા જીવનને કેવી રીતે જુએ છે. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સંદેશ તમારા પરિવાર અને મિત્રો સુધી મને પહોંચાડો અને યાદ રાખજો, જ્યારે રસ્તો દેખાતો ન હોય ત્યારે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખી શકાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ઇબ્રાહિમ જેવો વિશ્વાસ, યાદના પાલન અને ધીરજ આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.